આમનો જીવ પેલા રાજાનો પોપટમાં જીવ હતો, એ પ્રકારનો આમનો જીવ એમની ખુરશીમાં છે. તે દિવસે તમે ખુરશી છીનવી લેશો, આ લોકો ફફડી ફફડીને મરી જવાના છે. એના માટે તૈયાર થઈ જાઓ. નેતૃત્વ પૂરું પાડવા માટે અમે આવ્યા છે. અરવલ્લી બચાવોનું જ્યારે એલાન થશે, આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાએ આપણે સૌએ ભેગા થઈને આવેદન પત્ર આપીને સરકારને ગંભીરતા લેવા માટેની સૂચન કરવાનું છે. અને આવનારા બજેટ સત્રમાં અરવલ્લી બચાવોની અંતર્ગત ગાંધીનગર હજારો અને લાખોની સંખ્યામાં તમારે બધાએ પહોંચવાનું છે. એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે ઊભા છે. ત્યારે સાથીઓ, આ પ્રકૃતિ છે, આ સંસ્કૃતિ, આ પર્યાવરણ, આપણા પાણી, આપણા જીવજંતુ, આપણી પ્રજાતિને બચાવવા માટે આજે સૌ તમે પોતાનો સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા છો. ત્યારે હું તમને ખાતરી આપું છું, હું તમને આશ્વાસન આપું છું, આ જ પ્રકારે તમારો સહકાર, આ જ પ્રકારે તમારા આશીર્વાદ મળશે તો આવનારા દિવસોમાં આ એમના ઉદ્યોગપતિઓને, એમની સરકારને આપણા જંગલ તરફ આપણે ઘૂસવા નહીં દઈએ, નહીં દઈએ ને નહીં દઈએ. ત્યારે લાંબી વાત નથી કરતો. ટૂંક સમયમાં જ મારે આ વિસ્તારની મુલાકાત લેવાનો અવસર મને મળ્યો અને તમને જાણ કરી ગત રોજ. અને આજે તમે હજારોની સંખ્યામાં સ્વયંભૂ અમને સમર્થન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો. ત્યારે મારા વડીલો, મારી માતા તુલ્ય, મારી માતાઓ, મારી બહેનો, મારા મિત્રો, મારા ભાઈઓ, સૌને હું જોહાર નમન કરું છું. અને આ જ રીતે તમારો સહકાર, તમારા આશીર્વાદ અમને આપતા રહેજો. તે જ મારું, તમારો સહકાર એ જ અમારી હિંમત છે, તમારો સાથ એ જ અમારી તાકાત છે. એટલા માટે જ અમે લડીએ છીએ અને લડતા રહીશું. એ જ વિશ્વાસ સાથે આપ સૌએ અમને સાંભળ્યા, અમારું સ્વાગત કર્યું અને સન્માન કર્યું. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ.